જય ગૌ માતા મિત્રો. અત્યારમાં સવારમાં જે ગાયોની સેવા કરવાની, એના દર્શન કરવાનો જે આનંદ છે એ કોઈ અનેરો હોય છે. એમ અંદરથી તમને આમ ભાવ એવો થાય છે કે ભાઈ ભગવાનની આપણે કેમ સેવા કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ, એવો ભાવ થાય. ખરેખર એ તો ગાયોની સેવા કરીએ અને ગાયો પર હાથ ફેરવી, ગાયોને એક ઈશ્વરી તત્વ તરીકે જોઈએ, ત્યારે જ એની અનુભૂતિ થાય. બાકી પ્રેક્ટિકલ કર્યા વગર આપણે પોતે અનુભવ કરીને પોતે જ એની સેવા કરીએ તો જ સાચો અનુભવ થાય. બાકી આપણે કંઈ વાતું કરીએ તો એનાથી એવો કંઈ અનુભવ નથી થતો. અને એકવાર ગૌ સેવા ખરેખર સાચા હૃદયના ભાવથી કરવામાં આવે તો એનો અનુભૂતિ સાચી થાય, તો જ આપણને ખબર પડે કે ભાઈ સાચું ગૌ સેવા શું છે, ગૌ સેવા કરવાથી શું ફાયદા થાય. બાકી આપણા શાસ્ત્રોએ તો ઋષિ મુનિઓએ ઘણું કીધું કે ભાઈ ગૌ સેવા કરવી. એમાં આપણે તો ખાસ એમ કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ ગાયોની સર્જાય છે, ગાયોની જે પરિસ્થિતિ છે એ બધા જાણે છે, એમાં કોઈને કંઈક ઉપદેશ આપવું એવું તો કંઈ નથી ને આપણે જરૂરી નથી. તો આપણે વાતમાં એવું બોલતા હોય કે ગાય વિશ્વ માતરમ, ગાવો વિશ્વ માતરમ. તો ગાવો વિશ્વની માં ક્યારે હશે? એમ કે ભાઈ આપણા ઈષ્ટ ભગવાન, અને ભગવાનની ઈષ્ટ એટલે ગા. ઈષ્ટ એટલે શું કામ કે ભાઈ ભગવાને પોતાએ તે ગાયોની સેવા કરી છે, અને ગાયોની સેવા કરવાનો આદેશ ભગવાનનો જ છે. એમ કદાચ ગાયોની સેવા કરવી તો બધાએ ખરેખર જાજી નહીં પણ એક બબ્બે ગાયો રાખીને ઘેરે થાય એટલી સેવા કરવી જરૂરી છે આ સમયની અંદર. કારણ કે અત્યારે ગાયની પરિસ્થિતિ બહુ ખરાબ છે, બહુ એટલે બહુ અતિ દયનીય હાલત છે. એમ કે ભાઈ જ્યાં જુઓ ત્યાં ગાય રખડતી હોય. એક બાજુ આપણે ગાયને વિશ્વની માતા બનાવતા હોઈએ, એ વાતો કરતા હોઈએ, ને એક બાજુ ગાય ઉકળ્યા છાંટતી હોય. તો આ આપણું બે રૂપ છે આપણા. એમ કે ભાઈ વાતું કરવાનું અલગ, અને આપણી પાસે જ્યારે મોકો આવે તો એનું સેવા કરવાનું અલગ. આપણે સેવા કરવી નથી, એમ વાતું જ કરવી છે. તો ખરેખર પોતે સેવા કરીએ ને તો જ આની સાચી અનુભૂતિ થાય. એમ કે ભાઈ શું એના ફાયદા છે, કે શું એનો લાભ છે, ગાયને માતા કેમ કહેવામાં આવી છે. એ ખરેખર હું તમને કહું તો એમ કોઈને સમજાતું નથી. અને આપણે એક તો શાસ્ત્રોમાં સાંભળ્યું હોય, વાંચ્યું હોય, ઘણું હોય, પછી ઘણા દેવી દેવતાઓનો ફોટો આપણે ગાયોની સાથે જોઈએ કે ભાઈ ગાય ન હોય તો આપણા જે સારા કામ પવિત્ર કરવો હોય અશક્ય વસ્તુ છે. તો આપણે કાંઈ ઘેરે કરવું હોય તો કે ભાઈ ગાયનું ઘી લેવા બહાર જવું, યજ્ઞ કરવો હોય તો ઘી લેવા બહાર જવું, યજ્ઞમાં બ્રાહ્મણ કંઈક સાણા લાવો તો એ ગાયના સાણા લેવા કોક પાસે જવું. પછી ગમે સારું કામ સામાન્ય આપણે ઘેરે સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તો કથા માટે કીધું કે ભાઈ ગૌમૂત્ર જોહે, ગાયનું દૂધ જોહે, તો એ પણ આપણે બહાર લેવા જવું પડે. તો ખરેખર એની અંદર કેટલી મહાનતા છે. જે આપણે સારા કાર્ય કરીએ એટલે પહેલી જ શરૂઆતમાં જરૂર તો બધી વસ્તુ ગાય માતાની જે છે એમાંથી જ આપણે બધું કરવાના છે. જરૂરી જ છે ને આપણી માટે. તો ખરેખર અત્યારે આર્થિક પરિસ્થિતિ બધા એવું કહેતા કે ભાઈ ગાયનું કેમ ભરણ પોષણ કરવું, કારણ કે ગાયના દૂધની એટલી બધી માંગ નથી, વેલ્યુ નથી. એમ એટલે ફેટની પ્રમાણમાં ભેંસ કરતાં ગાય બહુ મોંઘી પડે છે. ને બે ગાવું રાખીએ તો એક ભેંસ રાખીએ તો આપણું ઘર ગુજરાન આર્થિક સપોર્ટ મળે ને ઘણું એમાંથી તો ખર્ચો નીકળે. એમ તો ગાય રાખવાથી કે એટલું બધું ઉત્પાદન કે આવક નથી તે સામાન્ય, અને બધા જાણે છે કદાચ ખરેખર છે નહીં. આવકની દૃષ્ટિથી નહીં પણ આપણે આપણા આરોગ્યના દૃષ્ટિથી અને આપણું સ્વાસ્થ્ય સારું રહે એ માટે એક બબે ગાયું તો રાખીએ. ભલે ને આપણે વ્યવસાય કરવા માટે જે કાંઈ બીજા પશુપાલન કરીએ, પણ આપણા સ્વાસ્થ્ય માટે, આપણે આવનારી પેઢી માટે
કે આપણા જે ધાર્મિક કાર્યો છે એ કરવા માટે જરૂરી આપણે અત્યારે શું છે કે ભાઈ બધી વસ્તુ ગાયમાંથી જ મળે છે. તો એ જે વસ્તુ આપણને ધાર્મિક કાર્ય કરવા માટે છે ને, બધા ધાર્મિક જ છે, બધાએ કથા કરતા હોય, બધું કરતા જ હોય છે. તો એની માટે આપણે જ્યારે બહાર લેવા જવું પડે તો આપણે એવું કેમ નથી શકતા કે ભાઈ આપણે એક એક ગાયની સેવા કરી. ભગવાને જો એની સેવા કરી હોય તો એની અંદર કાંઈક હશે એમ. આપણે ભગવાનથી મોટા તો કોઈ હોતા જ નથી અને સહી નહીં ને. એટલે બીજું તો કંઈ આપણે આમાં નથી જાણતા, પણ ખરેખર અત્યારે ગાયની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ જોતાં એવું લાગે કે બધા એક એક ગાય બાંધે ને તો કદાચ ગાય રખડતી આખા વિશ્વમાંથી બંધ થઈ જાય. કે વિશ્વના બીજા બધા દેશો તો મોટા ભાગના આપણા એકાદ 2-3 દેશ બાદ કરતાં કોઈ લગભગ ભેંસનું દૂધ ખાતું જ નહીં, બધા ગાયોનું જ દૂધ ખાય છે. ભલે એ ગાયને માતા તરીકે નથી માનતા, પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ એ ગાયનું દૂધ એ ઉત્તમ માનીને સમજીને એ ખાય છે. પણ આપણે હજી સમજતા નથી. એટલે આપણે ટૂંકમાં સમજતા નથી. એટલે આપણે પૈસાની પાછળ આપણી દોડ છે અને પૈસા કંઈ આપણેથી ભેગા એમ થતા નથી. તો ખરેખર એક એક 2-2 ગાયો રાખી ગૌ માતાની સેવા કરી, સારી ગાયોનું સંવર્ધન કરી, સારી નસલ ઉત્પન્ન થાય તો ખરેખર ગાય આજ નહીં તો કાલ એક દિવસ એવો આવશે ગાય આપણે નફો કરીને જ દેશે. ભલે સેવાના ભાવથી કરો કે આપણે આપણી રોજીરોટીના ભાવથી, આવકના ભાવથી કરીએ, પણ ખરેખર અત્યારે ગૌપાલન કરીએ તો આવતા સમયની અંદર એની માંગ વધશે. એના દૂધ, ઘી આપણે ખાવું અને આપણે જ બધા દરુયો વાપરશું. ગાયનું ઘી જ આપણે જ નથી ખાતા, દૂધ આપણે નથી ખાતા, નથી ભાવતું, આપણે નહીં ખાઈ ત્યાં સુધી એની માંગ ક્યારે વધવાની નથી. તો ખરેખર બધાએ ઘેરે ઘેરે ગાયનું ઘી, દૂધ ખાતા થાય તો ગાયની માંગ તો આપોઆપ વધવાની જ છે. અને જે દિનહીન રખડતી છે એ ખરેખર ગૌ માતા બંધ થઈ જવાની છે. બસ એટલી જ વિનંતી છે, બીજું કાંઈ છે નહીં. આપણી પાસે બીજું કાંઈ છે નહીં. એટલી બધાને વિનંતી કરી કે ભાઈ બને ત્યાં સુધી જેટલી આપણીથી શક્તિ હોય એટલી ભક્તિ કરીએ. એમ 1 પોહાય કે 2 પોહાય, જેની જેવી સગવડતા અને જેવો સમય એવું 1-1 2-2 ગાયું રાખીએ એ મારી વિનંતી છે. જય ગૌ માતા મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.